મતદાર યાદીમાં નામ નોંધણી, નામ કમી, મતદાર યાદીની વિગતમાં સુધારો કરવા રવિવારથી અલગ અલગ વિસ્તારોમાં મતદાર યાદી નામ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2024 થી પૂર્ણાહુતિ થવા જઈ રહી છે અને વર્ષ 2025 ની શરૂઆત થશે. તે નવા મતદારોનો પણ ઉમેરો થશે. આવનાર ચૂંટણીઓને ખાસ ધ્યાનમાં રાખીને ફરી એક વખત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે વડોદરા શહેરમાં પણ તારીખ 17 નવેમ્બર, 23 નવેમ્બર અને 24 નવેમ્બરના રોજ તારીખ 17 નવેમ્બર, 23 નવેમ્બર અને 24 નવેમ્બરના રોજ સવારે 10 થી સાંજના 5 કલાક સુધી મતદાન કેન્દ્રો પર મતદાર યાદીમાં નામ નોંધાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રવિવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે આવેલી મધ્યવર્તી સ્કૂલ ખાતે પણ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. તેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. શહેરમાં રવિવારે મધ્યવર્તી સ્કૂલ, શ્રેયસ વિદ્યાલય, ડોન બોસ્કો સ્કૂલ, કુબેરેશ્વર પ્રાથમિક શાળા સહિત વિવિધ મતદાન કેન્દ્રો ઉપર આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મતદાર યાદીમાં નામ દાખલ કરવું, સુધારા વધારા કરવા, સરનામાના સુધારો વધારો કરવો સહિત આગામી તારીખ 1 જાન્યુઆરી 2025 ની સ્થિતિએ જેના 18 વર્ષ પૂર્ણ થતા હોય તેવા તમામ લાયક ભાવિ મતદારોનું મતદાર યાદીમાં નામ નોંધવા આયોજિત આ ઝુંબેશમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સ્થાનિકમાં આજે 10 થી 5 સમયમાં ચૂંટણી દરેક પ્રકારની કામગીરી કરવામાં આવે છે. જેમ કે કોઈને નામ કમી કરવાના હોય, કોઈ અન્ય સ્થળેથી મેરેજ કરીને અહીંયા આવેલું હોય તેના નામ દાખલ કરવાના હોય, કોઈ મરણ પામ્યું હોય એથી નામ કમી કરવાનું હોય, ક્યાં તો કોઈનું સરનામું, ફોટો, નામમાં ભૂલ હોય, કોઈ પણ કાર્યક્રમમાં સુધારા વધારા કરવાના હોય તો એના માટે ચૂંટણી લગતી કોઈ પણ કામગીરી અહીંયા કરવામાં આવી રહી છે ઇલેક્શન કાળ માટે, અને તે બી સવારના 10 થી 5 વાગ્યા સુધીમાં. આજે તો પહેલો જ દિવસ છે. આજે 17/11/2024, નેક્સ્ટ સેટરડે સન્ડે 23/11 અને 24/11 બે દિવસથી આ કામગીરી અહીંયા કરવામાં આવશે. પબ્લિક કેવી રીતના આવી રહી છે? હાલ તો પબ્લિક આવી રહી છે, પણ જે યંગ જનરેશન છે, જેમ કે હાલ 80+ થયા હોય, જેના 22 હોય, 20 હોય, 21 હોય, જે બી એજ હોય, યંગ જનરેશનની વાત કરું છું, એ લોકોનું સરકાર આટલી બધી એડ આપે પણ છતાં એ લોકોમાં અત્યારે મને એવું લાગે છે કે આ વાતાવરણ જોઈને નિરાશાજનક લાગે છે કે હવે ચૂંટણીમાં રહ્યું શું છે આપણે કાર્ડ કઢાય કે વોટ કરવા જઈએ. તો એ હિસાબે મને લાગે છે કે એમને ખાસ કરીને આગળ આવવું જોઈએ.